મોતીવાડા હાઈવે પર એસટી બસ ચાલકે કારને ટક્કર મારતા કારના પતરા વચ્ચે દબાઈ જતા મહિલાનો જીવ ગયો। અકસ્માતમાં કારમાં સવાર કારના ચાલક મૃતકના સાસુ દિયરને પણ શરીરે ઈજાઓ પહોંચી। પારડીના મોતીવાડા હાઈવે બ્રિજ ઉપર વહેલી સવારે કલવાડા ખાતે ગુરુ પૂર્ણિમાના સત્સંગમાંથી ઇકોકારમાં મહારાષ્ટ્ર પરત ફરી રહેલા પરિવારને પાછળથી પૂર ઝડપે ધસી આવેલી સરકારી એસટી બસે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં કારની પાછળની સીટ ઉપર બેસેલી મહિલાનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પાલઘર મહારાષ્ટ્રના ચાલકે તલાવલી ગામે રહેતા ભરતભાઈ ચૌધરી અને તેમનો પરિવાર કલવાડા ખાતે ગુરુ પૂર્ણિમાના સત્સંગમાં આવ્યા હતા। સત્સંગ પૂર્ણ થયા બાદ 30 જુલાઈના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે તેઓ ભાડે કરેલી ઇકોકાર MS04GZ 5651માં પરત પોતાના ઘરે જવા નીકળ્યા હતા। આ દરમિયાન સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે તેઓ પારડી તાલુકાના મોતીવાડા બ્રિજ ચડતા નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે અને ગફલત રીતે ધસી આવેલી સરકારી એસટી બસ નંબર GJ18ZT 3493ના ચાલકે ઇકોકારને પાછળથી કાળમુખી ટક્કર મારી હતી। ટક્કર એટલી ભીષણ હતી કે કારની છેલ્લી સીટ ઉપર બેસેલા 28 વર્ષીય ભાવિકા ભરતભાઈ ચૌધરી કારના પતરા વચ્ચે દબાઈ ગયા હતા। ઘટના સ્થળે ભેગા થયેલા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ પતરા હટાવી ભાવિકાબેનને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ દુર્ઘટનામાં ઇકોકારના ચાલક રાજુ, મૃતકના સાસુ સુનંદાબેન તથા દિયર કલ્પેશને પણ ઈજાઓ પહોંચી હતી। તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે મૃતકના પતિ ભરતભાઈ ચૌધરીની ફરિયાદના આધારે પારડી પોલીસે બસ ચાલક રમેશ ફતાભાઈ ડામોર રહેવાસી મહીસાગર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।